सूरत ब्रेकिंग न्यूज। सूरत सिटी के भटार चौराहे के पास ट्रैफिक को लेकर के पब्लिक एम्बुलेंस को फंसी हुई देखकर परेशान। भटार के चौराहे पर भारी जाम, काफी देर तक गाड़ियों की कतार लगी रही। एम्बुलेंस भी गाड़ियों के बीच में फंस गई। ट्रैफिक जाम होने के कारण की वजह से मरीज की हालत देख के एम्बुलेंस का ड्राइवर और नर्स परेशान हो गए। रिपोर्टर शकील शाह, देखते रहिए आई पब्लिक न्यूज। लालजी भाई, अमारी छोकरी छेल्ला 7 महीनाथी लापता छे, पण पोलीस वाळा कई ध्यान देता नथी। रोज हूँ 2 वखत पोलीस स्टेशन जाऊं छुं। एक ने एक जवाब मळे छे के अमे कोशिश करीए छीए, लोकेशन गोतीए छीए, पण लोकेशन हजी मळतुं नथी। बरोबर। अने नेतानी खाली एक घड़ियाळ खोवानी होय ने तो 3 कलाकमां गोतीने दे छे। मारी छोकरी 15 वर्षनी छे, आ 7 महीना थई गया छे, हजी काई पतो नथी। बरोबर। શું માગણી છે તમારી? मारे न्याय जोई। अमे हरक संघवी साहेब ने पोलीस कमिश्नर साहेब पासे जी आव्यो छुं, हरक संघवी साहेब पासे जी आव्यो छुं। पोलीस स्टेशन हूँ रोज 2 वखत जाऊं छुं 7 महीनाथी। न्याय एवो मेसेज मेळ्यो के हालो अमे तमारुं काम करी देवुं, पण हजी काई थयुं नथी। 7 महीना थई गया छे। દિનેશભાઈ સાવલિયા આજરોજ પૂણા ગામ સીતાનગર ચોક ખાતે લાલજીભાઈ ખોરાસિયા કરી અને એક શ્રમજીવી પરિવાર જે પૂણા વિસ્તારમાં રહે છે, ગત 2024ના 27/12/2024 પૂણા પોલીસ સ્ટેશન ખાતે એમની જે દીકરી છે 15 વર્ષની, એમને કોઈ લલચાવી ફોસલાવી અને એમને લઈ ગયું, એના માટેની એક ફરિયાદ એમણે આપેલી। આજે 7 મહિના જેટલો સમય થયો। પૂણા પોલીસ સ્ટેશન પણ કામ કરી રહી છે, સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને ડીસીબી આ 3 વિભાગમાં એ લોકો 7 મહિનામાં ધક્કા ખાઈ ખાઈને થાકી ગયા। એમના કહેવા પ્રમાણે ગૃહમંત્રીને ત્યાં પણ વારંવાર ગયા, હર્ષ સંઘવી સાહેબની ઓફિસથી પણ જવાબ મળતા બંધ થઈ ગયા અને એમના પીએ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો એવું એમના વાલીનું કહેવું છે। તો આજે એ લોકો ન્યાય માટે પોતાના પરિવાર સાથે પોતાના ઘરથી નીકળી અને ગૃહમંત્રીની ઓફિસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે સીતાનગર ચોક ખાતે પોલીસ આવી અને પોલીસ એમને અહીંથી લઈ અને પૂણા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે। તો મારું એવું કહેવું છે કે આ દીકરી 7 મહિના થઈ ગયા છતાં પણ મળતી ન હોય તો ખરેખર આ એમના પરિવાર માટે એક ન કહી શકાય એવું એમના પર દુઃખ આવી પડ્યું છે। તો આવી જે કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય તો પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરી અને આવા જે અસામાજિક તત્વો અથવા તો આવા જે લોકો હોય છે એમને શોધી અને આવી જે દીકરીઓને કોઈ લલચાવી ફોસલાવી લઈ જતું હોય તો એમને રોકવામાં આવે ને તાત્કાલિક આ પરિવારને ન્યાય મળે એવી અમારી લાગણી છે।